આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં આ રીતે કચરાની ગાડીમાં નાની બાળકીઓ દેખાઈ આવે છે। શું આ બાળ શોષણ નથી કે પછી આવા સુંદર દ્રશ્યો જોવાને લોકોને દેખાડવા માટે જ મહાનગરપાલિકા રાંદેર ઝોન વિભાગના અધિકારી રીતિકા મેડમ બેઠા છે। ઝોનના જવાબદાર અધિકારીઓની આંખે સામે આ બધું ચાલી રહ્યું છે, છતાં કોઈ પગલું ન લેવાયું। આ સ્થિતિ એ જ દર્શાવે છે કે અધિકારીઓ બેદરકાર છે કે પછી જાણે જોઈને પણ સાંઠગાંઠ કરી રહ્યા છે। આજે શહેરમાં કોઈ મોટું અધિકારી કે નેતાના આગમનના સમાચાર સાંભળવા મળે તો તેને દેખાડવા માટે શહેરના તમામ કર્મચારીઓ, અધિકારીઓને આખું તંત્ર કામે લાગી જાય છે અને બધું કાયદાકીય રીતે વ્યવસ્થાપૂર્વક ચાલી રહ્યું હોય તે બતાવવાના પ્રયત્નોમાં છૂટી પડે છે। પરંતુ અહીં પડદાના પાછળની સાચી હકીકત તો આ જ છે કે અહીં કાયદો ભંગ થાય કે પછી તેના કારણે કોઈ આકસ્મિક ઘટના બનતી દેખાય પણ તંત્રને કોઈ ફરક પડતો નથી। ક્યાં સુધી ચાલુ રહેશે કાયદાઓને ભંગ કરવાનો આ ખેલ? નાના બાળકો જે કચરાની ગાડીઓમાં દેખાઈ આવે છે, શું આ બાળકો બાળ શોષણ નથી? શું આ બેફામ કચરાની ગાડીઓ પર લટકેલા પોટલાઓ ગેરકાયદેસર અને જોખમભર્યા નથી? શું કામ નગરપાલિકા રાંદેર ઝોન વિભાગના અધિકારી શ્રી રીતિકા મેડમની નજર નથી પડી રહી? શું આ કચરો વીણવાવાળા મજૂરો અને તેમના બાળકો આરોગ્ય વિભાગના અધિકારીઓની નજરમાં કચરા સમાન જ છે? નાબાલિગ બાળકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટરને તરત સસ્પેન્ડ કરવામાં આવે। ઝોનના જવાબદાર અધિકારીઓ સામે પણ વિભાગીય કાર્યવાહી કરવામાં આવે। આ સમગ્ર પ્રકરણની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવે અને પરિણામ જાહેર કરવામાં આવે। ઉધના ઝોનમાં રાંદેર ઝોનમાં નાબાલિગ બાળકો કામ કરે છે, વારંવાર જોવા મળે છે અને અધિકારીઓ આંખ પર પટ્ટી, કાન પર ઢાંકણ, રાંદેર ઝોનની ડોર ટુ ડોર ખાડીએ કચરો નહીં, કાયદાનો મૃતદેહ દાબ્યો છે, બાળક કામ પર છે અને એજન્સી નજર ના કરે તો સમજજો સિસ્ટમ સડી રહી છે અને તેનું દુર્ગંધ હવે છુપાતું નથી। તારી ઉંમર કેટલી છે બેટા? તું નાની? હા, કેટલી છે ભાઈ? એટલી ઉંમર નથી એની ને એને નોકરી પર રાખો તમે લોકો, અંદર કામ હોય। તારી ઉંમર કેટલી છે? હા, કેટલી? નીચે હોતા ને 18 પૂરો થઈ ગયો? 18 તારું ને તારી ઉંમર કેટલી છે? કેમ બહાર છે? સ્કૂલ પડવાનો ટાઈમ છે બેટા હમણાં। હા સાહેબ, એમને મૂકવા જવાનો છે પણ પગાર કરે આજકાલ।